સુરતના ઈચ્છાપોરમાં નરાધમ પિતાએ 12મા ધોરણમાં ભણતી પુત્રીને પીંખી નાખી. સુરતમાં હવસખોર પિતાની હેવાનિયત સામે આવી છે. શહેરમાં એક પિતાએ પોતાની 12મા ધોરણમાં ભણતી દીકરી પર સતત 6 વર્ષ સુધી દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. ઈચ્છાપુર પોલીસે નરાધમ પિતાની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. કાકાને ત્યાં મોકલ્યા બાદ સમગ્ર હકીકત બહાર આવી. પ્રાપ્ત વિગતો પ્રમાણે સુરતમાં ધોરણ 12માં અભ્યાસ કરતી દીકરી પર તેના હેવાન પિતાએ સતત 6 વર્ષ સુધી દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. પરિવારે દીકરીને તેના કાકાને ત્યાં મોકલ્યા બાદ સમગ્ર હકીકત બહાર આવી છે. નરાધમ પિતા દીકરીને માર મારતો હતો. દીકરીએ પિતાની ગંદી હરકતો અંગે તેની માતા અને દાદા દાદીને જાણ કરી હતી. ઈચ્છાપોર પોલીસે પિતાની કરી ધરપકડ. પિતાએ પરિવાર સાથે ઝઘડો કર્યો હતો. તે તેની પુત્રીને માર મારતો હતો. આ ઘટનામાં પોલીસ ફરિયાદ કરતા ઈચ્છાપોર પોલીસે પિતાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. પરિવારમાં ઝઘડા થતા દીકરીને તેના કાકાને ત્યાં મોકલી દેવાઈ હતી, જ્યાં તેને પોતાની સાથે થયેલી યાતના વર્ણવી હતી. ત્યારબાદ સમગ્ર વાત બહાર આવી હતી. પરિવારે પિતાની પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જી સર, ઈચ્છાપુર પોલીસ સ્ટેશનમાં એક દુષ્કર્મનો ગુનો નોંધાયો છે. શું છે સમગ્ર વિગત? ગત તારીખ 10/5/2025ના રોજ રાત્રિના લગભગ 31 વાગ્યા બાદ અત્રેના ઈચ્છાપુર પોલીસ સ્ટેશન ખાતે ભોગ બનનારની ફરિયાદના આધારે BNS કલમ 64(2) FIJM તથા 65(1) 115(1) તથા પોક્સો એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ છે. બનાવની વિગત એવી છે કે ગત તારીખ 4/5/2025ના રોજ બનાવના ભોગ બનનારના પિતાજી અત્રેના પોલીસ સ્ટેશન ખાતે ભોગ બનનાર મિસિંગ હોવાની જાહેરાત આપવા આવેલ હતા. જે આધારે ઈચ્છાપુર પોલીસ સ્ટેશને મિસિંગની ફરિયાદ દાખલ કરેલ હતી.